જય શ્રી સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણીમાં જે પરચા પ્રકરણ નિષ્કુળાનંદ સ્વામી લખ્યા છે તેમાંથી 151માં પ્રકરણમાં જે પરચો લખ્યો છે, જેમાં વલીભાઈ જે કેલોદ ગામમાં રહેતા હતા તેને મહારાજે જે પરચા આપ્યા છે તેની આજે વાત સાંભળીશું. કાનમ દેશમાં કેલોદ ગામે શેખ વલીભાઈ નામે એક પૂર્વજન્મના મુમુક્ષ હતા. સંતોના વિચરણને કારણે તે ગામમાં સત્સંગ થયો અને વલીભાઈને પણ સંતોના યોગને કારણે સત્સંગ થયો. સાચા સંતની વાત સાંભળીને એમના મનમાં શ્રીહરિ સર્વોપરિતાની ગાંઠ વળી ગઈ અને અસત્ય આસ્થા જે બીજી જગ્યાએ બંધાયેલી હતી તે ટળી ગઈ. એમણે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભરોસો અને નિશ્ચય પરિપૂર્ણપણે જીવમાં જડાઈ ગયો. તેને લીધે બીજા જે પીર ફકીર મોલા મલા મલંગ વગેરે જે હતા તેનો ત્યાગ કર્યો અને તેઓ સત્સંગી થયા. વલીભાઈને ભગવાન શ્રી સ્વામિનારાયણના સત્સંગી થયા જાણીને એમના જે મુસ્લિમ બિરાદરો હતા તેમણે સહો મળીને વલીભાઈને નાત બહાર કર્યા. આવી રીતે તેઓ 4 વર્ષ સુધી નાતની બહાર રહ્યા. આમ છતાં પણ વલીભાઈ તો ડગ્યા નહીં અને શ્રીહરિનું અખંડ ભજન કરતા રહ્યા. 4 વર્ષના વાણા વહી ગયા, પરંતુ વલીભાઈને લગારેક સંશય થયો નહીં. તેઓ તો અખંડ શ્રીહરિનું ભજન જ કરતા હતા. સમય જતાં 1875માં વસંત પંચમી ઉત્સવે ગઢપુર આવેલા હરિભક્તો બોટાદના એ શ્રીહરિને વિનંતી કરી કે પ્રભુ, હવે ફાગણ સુદ પૂનમે ઉત્સવ કરવા બોટાદ પધારો. આમ સૌનો ભક્તોનો ભાવ જોઈને ફાગણ સુદ 14 શ્રીજી મહારાજ ગઢપુરથી સંતો હરિભક્તો સાથે બોટાદ પધાર્યા. બોટાદમાં હમીર ખાચર, તેમના પુત્ર દાહા ખાચર, સોમલા ખાચર, માત્ર ધાધલ, ભગાદોશી વગેરે મહારાજનું ધામધૂમથી સમયું કર્યું. ગામ બહાર પશ્ચિમ બાજુ એક વિરાટ વટવૃક્ષ હેઠળ હરિભક્તોના ઉતારા કર્યા. ત્યાં એક મોટો મંચ બંધાવવામાં આવ્યો હતો. રંગના ભરેલા ચરુ તથા અબીલ ગુલાલ ગાડાઓ ભરીને ત્યાં લાવવામાં આવ્યા હતા. આ વખતે શ્રીજી મહારાજ સંતો હરિભક્તો સાથે ત્યાં ખૂબ રંગે રમ્યા હતા. તે જ વખતે કેલોદના શેખ વલીભાઈ શ્રીહરિના દર્શન માટે બોટાદ આવેલા. તેઓ શરણાઈ બહુ સારી પેઠે વગાડી જાણતા. જ્યારે તેઓ દર્શને આવ્યા ત્યારે શ્રીહરિએ એમને અંતર ખબર પૂછ્યા અને શ્રીહરિએ કહ્યું કે વલીભાઈ, તમે શરણાઈ લાવ્યા હો તો આવતીકાલે રાવલી વડના છાંયડે સભા થાય ત્યારે અમને સંભળાવજો. વલીભાઈ કહે, ભલે મહારાજ. એમ કહીને જ્યારે બીજે દિવસે વડ નીચે સભા થઈ ત્યારે વલીભાઈએ એ આરાધના કરતા શરણાઈના સૂર છેડ્યા અને આરોહ અવરોહ સાથે ઘૂંટાતો હિંડોળો રાગ વગાડ્યો તે સભામાં સૌને મંત્ર મુગ્ધ કરી દીધા. એમના ભક્તિમય શરણાઈના સૂરથી શ્રીજી મહારાજ તો ઘણા રાજી થયા. વાહ વલીભાઈ વાહ, આજ તો તમે તુમરુનો ગર્વ ગળી જાય એવી શરણાઈ વગાડી. વલીભાઈ કહે કે હે મહારાજ, મારે તો આપ રાજી થયા એમાં બધું જ આવી ગયું. આપની કૃપા દ્રષ્ટિ રૂપી રાજીપો એ જ મારી કળાનું ફળ છે. આ સુણીને શ્રીજી મહારાજ તો ઘણા રાજી થયા અને પોતાના બંને હાથથી સુવર્ણના બાજુબંધ ઉતારીને વલીભાઈને આપ્યા અને એમના માથે 2 હાથ મૂકીને ખૂબ રાજી થયા હતા. કેલોદ ગામમાં પોતાના મુસ્લિમ સમાજમાંથી જ્ઞાત બહાર મૂકવા છતાં અડગપણે શ્રીહરિનું ભજન સ્મરણ કરતા થકા વલીભાઈ શેખનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ અનંત મુક્તો સાથે રથ વેલ વિમાન સાથે પધાર્યા હતા. એ વખતે કેલોદ ગામની બહાર વાડીમાં સૌ મુક્તો સહિત ઉતારો કર્યો હતો. આ વાડીનો રખેવાળ ખેડૂત એકાએક જ પોતાના ખેતરમાં ઘણેરા બળદ, ઘોડા, હાથી વગેરે જોઈને દોડતો આવીને શ્રીજી મહારાજને બોલવા લાગ્યો કે આ મારું ખેતર ખવાઈ જશે, અમારી તો આ એક જ ઉપજ છે, આ બધું ખવાઈ જશે તો હું પછી શું કરીશ? ત્યારે માણકીય અસવાર એવા શ્રીહરિ કહે કે અમે સ્વામિનારાયણ ભગવાન છીએ. આજ અમે તમારા ગામના વલીભાઈ શેખને તેડવા આવ્યા છીએ
આ બળદ, ઘોડા ને હાથી વગેરે જે પણ છે તે આ લોકના નથી. આ તો તમામ દિવ્ય છે. એટલે નાહકની ચિંતા ન કરો. પેલો રખેવાળ ખેડૂત તો ઘણા જ અચરજને પામ્યો. આમ જ્યારે તે ખેડૂત ઘરે ગયો તેને જોયું વલીભાઈ તો આ સંસારમાં નથી રહ્યા અને દિવ્ય દેહ મહારાજ એને ધામમાં તેડી ગયા. આમ શ્રીહરિ અતિ અલૌકિક પરચો બતાવીને વલીભાઈ પોતાના અક્ષરધામમાં તેડી ગયા હતા. આ વાત ભક્ત ચિંતામણીમાં લખાયેલી છે. ભક્ત ચિંતામણી જે ગ્રંથ છે તેનો રોજ એક પાઠ કરીએ ને તો ગમે એવી મુસીબત હોય, દુઃખ હોય તે જરૂર ટળે. કારણ કે આ તો ચિંતામણી તુલ્ય ગ્રંથ છે. જય શ્રી સ્વામિનારાયણ.